નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રહો છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આગામી કલાકોમાં ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન ફૂંકાઈ શકે છે। આજના આ વિડીયોમાં અમે વાત કરીશું કે ગુજરાતના કયા કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદની શક્યતા છે, કયા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે, કયા ખેડૂતો માટે ચિંતા વધી શકે છે અને આગામી 48 કલાક દરમિયાન હવામાન કેવું રહેશે। મિત્રો, જો તમે ખેડૂત છો, મુસાફરી કરવાના છો અથવા તમારા વિસ્તારમાં વરસાદની રાહ જોઈ રહ્યા છો તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે દરેક જિલ્લાની માહિતી એક પછી એક વિગતવાર આપવામાં આવશે। તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વગર આજનો સૌથી મોટી વરસાદની આગાહીનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં વાત કરીએ હાલની હવામાન પરિસ્થિતિની, તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી જે છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમો વરસાદ તો ક્યાંક ભારે ઝાપટા નોંધાયા છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહ્યું છે। હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને તેના કારણે જ ગરમીમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલમાં અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે। આ ભેજ અનેક સ્થાનિક હવામાન સ્થિતિને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની જે છે વાદળો સક્રિય બની રહ્યા છે, જેના કારણે આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ માનવામાં આવી રહી છે। મિત્રો, ઘણી વખત લોકો પૂછતા હોય છે કે વરસાદ ક્યારે શરૂ થશે, કેટલો પડશે, પરંતુ હવામાન એવી વસ્તુ છે જેમાં દરેક વિસ્તારની જે છે સ્થિતિ અલગ હોઈ શકે છે। એક ગામમાં ભારે વરસાદ હોય તો બીજા બાજુના ગામમાં સામાન્ય વરસાદ પડે એવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। એટલા માટે આખો વિડીયો જરૂર જોજો અને આ વિડીયોમાં આપણે અત્યારે જોઈએ જિલ્લાવાર જે છે કે કયા જિલ્લામાં વધારે વરસાદ પડશે। તો મિત્રો, વાત કરીએ જિલ્લાવાર વરસાદની સંભાવનાઓ વિશે। જો તમારો જિલ્લો આ યાદીમાં હોય તો ધ્યાનથી સાંભળજો, કારણ કે આગામી કલાકોમાં હવામાન જે છે ઝડપથી ફેરફાર થવા જઈ રહ્યું છે। સૌથી પહેલાં વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની। સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં આગામી કલાકોમાં વાદળછાયું વાતાવરણ જે છે જોવા મળી શકે છે। તો કેટલાક વિસ્તારોમાં જે છે મધ્યમથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે। જો તમે આ વિસ્તારોમાં રહો છો તો વરસાદી માહોલ માટે તૈયાર રહેજો। હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં બપોર પછી અથવા સાંજના સમયે જે છે વરસાદની પ્રવૃત્તિ વધી શકે છે। એટલે અત્યારે આ વરસાદની પ્રવૃત્તિ વધી શકે છે। ક્યાંક સામાન્ય વરસાદ તો ક્યાંક ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે। ખાસ કરીને ખેડૂત મિત્રો જે છે ખેડૂત મિત્રો માટે આ વરસાદ લાભદાયી પણ બની શકે છે, પરંતુ જો કોઈ વિસ્તારમાં સતત ભારે વરસાદ થાય તો પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવે નજર કરીએ ઉત્તર ગુજરાત પર, તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગરના જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। દરેક જગ્યાએ જે છે એક સરખો વરસાદ પડે એવું જરૂરી નથી, તો કેટલાક તાલુકાઓમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જ રહી શકે છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી અને પોરબંદર જિલ્લામાં વરસાદની પ્રવૃત્તિ વધારો થઈ રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ જે છે વધી રહી છે। હવે કચ્છની વાત કરી લઈએ, તો કચ્છના જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। જોકે દરેક વિસ્તારમાં ભારે વરસાદ થશે એવું કહી શકાય નહીં, પરંતુ વાતાવરણમાં ફેરફાર ચોક્કસ જોવા મળી શકે છે। મિત્રો, હવે ખૂબ જ મહત્વની વાત કરીએ તો ઘણા લોકો પૂછે છે કે અમારા ગામમાં વરસાદ પડશે કે નહીં, તેની ચોક્કસ જવાબ કોઈ આપી શકતું નથી, કારણ કે જે છે વરસાદની સ્થાનિક વાદળોની ગતિ, પવન અને ભેજ પર આધાર રાખે છે। તેથી જે છે નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ હોય અને તમારા ગામમાં ઓછો વરસાદ પડે એવી સ્થિતિ પણ બની શકે છે। આગામી કલાકોમાં જો વાદળો વધુ સક્રિય બનશે તો અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે। મિત્રો, આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજનો આ વિડીયો કેવો લાગ્યો, અને ખાસ એ પણ કોમેન્ટ કરજો કે આ જે છે જિલ્લાની યાદી લિસ્ટ હું બોલ્યો એમાં તમારું નામ છે, તમારા જિલ્લાનું નામ છે કે નહીં, અને અત્યારે તમારા જિલ્લામાં કેવો વરસાદ પડી રહ્યો છે, તમારા તાલુકા, તમારા ગામમાં કેવો વરસાદ પડી રહ્યો છે, એ પણ ગામના નામ સાથે ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને આપણને પણ આગળની હવામાન સ્થિતિ ખબર પડી શકે। તો મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।